સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો હેતુ માત્ર ટ્રાફિક વ્યવસ્થા અને સમસ્યા, ફૂટપાથ પર વધતા દબાણો અને શહેરને સુંદર અને સ્વચ્છ રાખવાનો હેતુ છે. હવે જમીન ઉપર તેનો અમલ કેટલો કડક રીતના થાય છે તે જોવું રહ્યું. અગાઉ પણ જણાવ્યા પ્રમાણે કે વાત અલગ થતી હોય છે અને અમલ અલગ રીતના સામે આવતો હોય છે. ગરીબ પીસાયના તેનું ધ્યાન પણ તંત્રએ રાખવું પડશે, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. પોલિસીની અંદર આ હેતુ સમાયેલો છે, કડક હાથે અમલ કરવાની વાત કરી છે, પરંતુ આ માત્ર આ હેતુ પૂરતું રહેશે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો અમલ, કે પછી વડોદરા શહેરના પાર્કિંગ તંત્રમાં રહેલી ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને તમામ મુદ્દાઓ પર કડક હાથે અમલ થશે તે જોવું રહ્યું, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. વડોદરા શહેરના અનેક મુખ્ય માર્ગો અને ફૂટપાથો પર લારી ગલ્લા અને પથારાવાળાઓના વધતા દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. ઘણા વિસ્તારોમાં રાહદારીઓ માટે ફૂટપાથ પર ચાલવાની જગ્યા પણ બચતી નથી. આ ઉપરાંત ખાણીપીણીની લારીઓ અને ફૂડ ટેમ્પો રાત્રે રોડ અને ફૂટપાથ પર જ છોડી દેવાના કારણે સફાઈ કામગીરીમાં પણ અવરોધ ઊભો થતો હોવાની ફરિયાદો છે. આ પરિસ્થિતિ વચ્ચે વીએમસીએ સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી જ વેન્ડિંગની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ હવે ચર્ચા અમલ ક્ષમતા અંગે છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે દબાણ શાખામાં માનવબળ અને વાહનોની અછત વચ્ચે આટલા મોટા સ્તરે ઝુંબેશ ચલાવવી પડકારજનક બની શકે છે. શહેરમાં હજારો લારી ગલ્લા અને પથારાઓ સામે કાર્યવાહી માટે મર્યાદિત સ્ટાફ અને સાધનો પૂરતા રહેશે કે નહીં તે સવાલ ઊભો થયો છે. સ્માર્ટ સિટી વડોદરા, આ વાત કાને સંભળાતાની સાથે જ આયોજન, વિકાસ, પ્રોજેક્ટ્સ અને સુંદરતાની છબી નજર સમક્ષ આવી જાય. વડોદરા શહેરની ચર્ચાઓ અલગ થાય છે, પરંતુ ચોમાસાની અંદર તાસીર કંઈક અલગ તરી આવે છે. આ વખતે વડોદરાવાસીઓને પૂરનો ડર ચોક્કસપણે સતાવે છે, અને આ પૂર આવે તો આ તંત્રના અધિકારીઓ, નવા સવા નેતાઓ અને સમગ્ર સિસ્ટમ વડોદરાવાસીઓને બચાવી શકશે, કે પછી માત્ર કાગળ ઉપર જ હર હંમેશની જેમ વર્ષોથી સ્માર્ટ સિટીની વાતો સાંભળતા આવ્યા છે એવી સાંભળવી પડશે, કેમ કે આ તો અધિકારી, નેતાજી, કોન્ટ્રાક્ટર અને ઘણા બધા લોકો ભેગા મળીને અગડમ બગડમ કરતા આવ્યા છે. માત્ર પ્રજા મોંઘા કરવેરા ભરવા માટે જ ધમાયેલી છે. બીજી તરફ ટ્રાફિક સમસ્યાના મૂળ કારણ તરીકે પાર્કિંગ દબાણો પણ ચર્ચામાં આવ્યા છે. ઘણી ખાનગી હોસ્પિટલો અને કમર્શિયલ બિલ્ડિંગોમાં મંજૂર થયેલી પાર્કિંગ જગ્યાઓનો અન્ય ઉપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. કેટલાક સ્થળોએ પાર્કિંગમાં ઓફિસો, દુકાનો અથવા અન્ય ઉપયોગ થતો હોવાના મુદ્દાઓ સામે આવ્યા છે. નાગરિકોમાંથી એવી માંગ પણ ઉઠી રહી છે કે ફૂટપાથ પરના દબાણની સાથે પાર્કિંગ દબાણો સામે પણ સમાન કડક કાર્યવાહી થવી જોઈએ. કેટલાક વર્તુળોમાં એવો પણ આક્ષેપ છે કે લારી ગલ્લા સંચાલનમાં દલાલોની ભૂમિકા અને ગેરરીતિઓ અંગે પણ તપાસ થવી જોઈએ. જો આવા કોઈ તત્વો કાર્યરત હોય તો તેમના સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ સાથે દબાણ હટાવવાની કામગીરીમાં રાજકીય અથવા અન્ય પ્રકારના દખલ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
ટૂંકમાં એટલું જ કહેવું કે સ્માર્ટ સિટીના દાવો ત્યારે સાર્થક થશે જ્યારે વડોદરા વાસીઓને પૂરનો ડર ન સતાવતો હોય, વડોદરા વાસીઓને ચોમાસાના પ્રથમ વરસાદ એટલે કે થોડાક વરસાદમાં ઘર સુધી પાણી ન પહોંચતું હોય, વાહન પાણીમાં ડૂબી ન જતું હોય, લાખો રૂપિયાનું નુકસાન ના થતું હોય. આ વખતે કદાચ સારું આયોજન કરવાની વાતો છે અને જો સારું આયોજન થશે અને આ આયોજનથી વડોદરા શહેરની પ્રજા પૂરતી બચી શકશે તો ચોક્કસ સ્માર્ટ સિટી છે તેવું કંઈક અંશે સારું લાગશે. અત્યાર સુધી સાંભળવું ખૂબ જ સારું લાગ્યું, પરંતુ અમલ દૂર દૂર સુધી નેતાજી દેખાયો નહીં. આટલા વર્ષોના વિહના વીતી ગયા, સત્તા સ્થાને છો, અધિકારી અને કમિશનર આવ્યા ને બદલાયા, વાતો અને યોજનાઓ કાગળ પર જોવા મળી અને ચોમાસાના વહેતા પાણીની અંદર મોંઘા કર વેરા ભરતી પ્રજાના સપના પણ વહી ગયા. આજ કદાચ સંસ્કારી નગરીની તાસીર સામે આવી છે. અત્યાર સુધી ભ્રષ્ટાચારે માજા મૂકીને લોકો કંટાળી ગયા. હવે જવું તો ક્યાં જવું? કેમ કે વાડ જ ચીબડા કરતી હોય ને, ફરિયાદ કોને કરવી? કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે.